પ્રેમ વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 26મું. ભક્તિમાં અંતરાય કરતા આત્મજ્ઞાનાદિકને પાછા પાડવાનું. સંવત 1879 ભાદરવા સુધી એકાદશીને દિવસ રાત્રિને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ વિરાજમાન હતા. સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનને તથા ભગવાનના ભક્તને જે ન ગમતું હોય તે ન જ કરવું, અને પરમેશ્વરને ભૈજામાં અંતરાય કરતા હોય ને તે પોતાના સગા વહાલા હોય તેનો પણ ત્યાગ કરવો, અને ભગવાનને ન ગમે એવો કોઈક પોતાનો સ્વભાવ હોય તો તેનો પણ શત્રુની પેઠે ત્યાગ કરવો, પણ ભગવાનથી જે વિમુખ હોય તેનો પક્ષ લેવો નહીં. જેમ ભરતજીએ પોતાની માતાનો પક્ષ ન લીધો અને ભગવાનનો ભક્ત હોય તેને તો સૌથી વિશેષે પોતાનો જ અવગુણ ભાસે, અને જે બીજામાં અવગુણ જુએ ને પોતામાં ગુણ પરઠે તે તો સત્સંગી છે તો પણ અર્ધો વિમુખ છે. અને ભગવાનના ભક્તને તો ભગવાનની ભક્તિ કરતા આત્મજ્ઞાન તથા વૈરાગ્ય તથા ધર્મ તે જો અંતરાય કરતા હોય તો તેને પણ પાછા પાડીને ભગવાનની ભક્તિનું જ મુખ્યપણું રાખવું, અને જો ભક્તિને વિશે સહાયરૂપ થતા હોય તો એ ઠીક છે. એમ સમજે તે જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય. અને જેને બીજાનો અવગુણ આવે ને પોતામાં ગુણ પરઠે તે તો ગમે તેવો મોટો હોય તો પણ તેના કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય છે. જેમ રાધિકાજી ઘણા મોટા હતા ને ભગવાનને વિશે પ્રેમ પણ અતિશય હતો, પણ જ્યારે પોતામાં ગુણ માન્યો ને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે અવગુણ માન્યો ત્યારે પોતાના પ્રેમમાં તમોગુણનો ભાગ આવ્યો. પછી શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રીદામા સાથે વઢવેડ કરી. પછી શ્રીદામાનો શાપ થયો. તેણે કરીને ગોલોકમાંથી પડીને ગુજરને ઘેર અવતાર લીધો, અને ભગવાન વિના અન્ય પુરુષ હતો તેને ધણી કર્યો. એવા મહા મોટા લાંછનને પામ્યા. ને શ્રીદામા હતો તેણે પોતામાં ગુણ માન્યો અને રાધિકામાં અવગુણ પરઠો તો રાધિકાનો શાપ પામીને દૈત્ય થવું પડ્યું, અને એ ધામમાંથી તો પડવાની રીત નથી, ને જે પડ્યા તે તો ભગવાનની ઈચ્છા એવી હતી. તો પણ ભગવાનને એમ જણાવ્યું છે, જે રાધિકાજી જેવો મોટો હોય ને તે પોતામાં ગુણ માનીને ભગવાનના ભક્તનો અવગુણ લે તો તે પડી જાય તો બીજાની શી ગણતી. માટે ભગવાનનો ભક્ત હોય તેને તો સર્વે સત્સંગીનો ગુણ જ લેવો ને પોતાનો તો અવગુણ જ લેવો. એવી રીતે સમજતો હોય ને થોડી બુદ્ધિ હોય તો પણ તેનો સત્સંગ દિવસે દિવસે વૃદ્ધિ પામતો જાય, ને તે વિના તો જાજી બુદ્ધિ હોય તો પણ દિવસ દિવસ પ્રત્યે સત્સંગમાંથી પાછો હટતો જાય, અને અંતે જતા નિશ્ચય વિમુખ થાય. અને વળી એ રીત તો સર્વે ઠેકાણે છે જે ચાકર હોય અથવા શિષ્ય હોય તેને રાજા હોય અથવા ગુરુ હોય તે જેમ વઢીને કહેવા માંડે તેમાં જે સવડું લેતો જાય તો તે પર રાજા તથા ગુરુને અતિશય હેત થાય છે, અને જેને શિખામણની વાત કહે ને અવળું લે તો તે ઉપર હેત થતું નથી. તેમજ ભગવાનની પણ રીત છે જેને શિખામણની વાત કહે ને સવડું લે તો તે ઉપર હેત થાય છે, પણ જે અવળું લે તે ઉપર થતું નથી. ઇતિ વચનામૃતમ ગરુડા મધ્ય પ્રકરણનું 26મું થતું હોવું. સહજાન સ્વામી મહારાજની જય.
ચાલો, શું આવ્યું વચનામૃતમાં હરિમુકુંદ સ્વામી? ભગવાનના ભક્ત ગમે એવો મોટો હોય, ભગવાનના ભક્તનો દ્રોહ કરે તો એ પોતાના સ્થાનમાંથી પડે, એમ કરીને રાધિકાજીને શ્રીદામાની વાત કરી કે ગોલોકમાં રાધિકાજીને શ્રીદામાને વડવેડ થઈને શ્રીદામા એ છે એને પોતામાં ગુણ માન્યો, તો રાધિકાનો જેનો અવગુણ આવ્યો તો બેને વડવેડ થઈને રાધિકાજીએ શ્રીદામાને શ્રાપ દીધો, શ્રીદામાએ રાધિકાને શ્રાપ દીધો, તો રાધિકાએ ગુર્જરને ત્યાં જન્મ લીધો ને બીજા ભગવાન સિવાય અન્ય પુરુષને પૈણા, ને શ્રીદામા છે એ દૈત્ય થયો. એટલે ભગવાને એમ કીધું કે ગમે એવો મોટો હોય પણ જો ભગવાનના ભક્તોનો દ્રોહ કરે ને પોતામાં માન માને, એટલે પોતામાં ગુણ માને, તો ગમે એવો મોટો હોય તો એ પોતાના સ્થાનમાંથી પડી જાય. બહુ હોશિયાર કે છે નરેન્દ્ર મોદી, બહુ હોશિયાર, બહુ હોશિયાર. આ ગેસના બાટલા માટે કેમ નિર્ણય નથી કરી શકતો? ક્યાં ગઈ એની બુદ્ધિ? ક્યાં ગઈ બુદ્ધિ એની? આ તો એક હવા ઉપડી છે. ચાલુ રાખજો, જાહેર કર્યું છે બધી. એક હવા ઉપડી છે. નરેન્દ્ર મોદી બુદ્ધિવાળો, નરેન્દ્ર મોદી બુદ્ધિવાળો. કેવી હાલાકી થઈ પડી જુઓ તમે ગેસની. ડીઝલના ભાવ ક્યાં પહોંચ્યા? 55 રૂપિયા થયા ડીઝલના ભાવ. ખાદ્ય પદાર્થો, તમારે રસોડાની વસ્તુઓ ક્યાં ભાવ પહોંચ્યા? હજી ક્યાં પહોંચશે ભાવ? આ સરકારના બાપની તેવડ નથી મોંઘવારીને કંટ્રોલને લેવી. એમ મરણ અને મોંઘું એ ભગવાનના હાથમાં છે. સરકાર ગમે એવો બુદ્ધિવાળો હોય ને, ગમે એવો ઊંચા નીચો થતો હોય ને, એની તાકાત બહારની વાત છે. નાના માણસો કેમ આમાં તેલ ખાય? નાના માણસો ખાંડ કેમ ખાય? નાના માણસો ગેસનો બાટલો ક્યાં લેવા જાય? જુઓ તો ખરા. અને આ કરોડો રૂપિયાના ટ્રસ્ટો, જેમાં લાખો બાટલા જોઈએ છે ગેસના, એને માટે સરકાર કાંઈ વિચારતી નથી. આ આપણે 20 બાટલાનું કનેક્શન છે, 500 બાટલાનું કનેક્શન હોય એવી સંસ્થાઓ ચાલે છે. આ હું એનું થાય? જો ગમે એવા કહેતા હો આમ કરી નાખ્યું, આમ કરી નાખ્યું, આમ કરી નાખ્યું, મોંઘવારીને કબજામાં લે તો સાચી સરકાર. અમારા સંતોને ખબર ન હોય મોંઘવારીની. શું છે ઘીનો ભાવ? 600 રૂપિયા. નાના સ્વામી 600 રૂપિયા ભાવ છે, ખબર છે તમને? 600 રૂપિયા 1 કિલો ઘી. 1 કિલો એટલે 2 લોંદા, તમારા હાથના 2 લોંદા ભરાઈને 1 કિલો થઈ જાય દેશી હિસાબમાં. તેલનો શું ભાવ છે? 2000. ઉત્સવ ઉજવતી 1100 રૂપિયા હતા ડબ્બાના, અત્યારે 2000 રૂપિયા ભાવ તેલના ડબ્બાના. તમે તો જોખીને વાપરો. આ મસાલા બધા ઊંઝાથી સેવામાં આવી જાય છે. મસાલાના શું ભાવ છે એ પૂછ્યું? શાકભાજીનો શું ભાવ છે? શાકભાજી 50-60 કિલોના 50-60. તમારો અડધો કિલો તો ડીટિયા ભેળું હોઈ જતું હોય. આવા દ્યો, અડધો કિલો તો ડીટિયા ભેળું હોઈ જતું હોય. 50-60 રૂપિયા કિલો શાકભાજીના છે. લીંબુનું શું ભાવ છે? 100 રૂપિયા કિલાના. 100 રૂપિયા લીંબુના કિલાના. 100 રૂપિયા.
આદુના 150 રૂપિયા. જો કોઠારી બોલ્યા, કોઠારીને બધી ખબર હોય, અમને શું ખબર હોય, ત્યાં બિલ ત્યાં જતા હોય. આદુના 150 રૂપિયા. આ બધું સમજવા જેવું છે. આ સ્વામિનારાયણ બધું ચલાવે છે તો આપણને કઈ ખબર નથી. આદુના 150 રૂપિયા છે કિલાના. હવે નક્કી કરો કેટલું વપરાય આદુ. ટમેટાના શું ભાવ છે? 40 રૂપિયા કિલો ટમેટા છે. આપણા સંતોને ટમેટા વાપરવાની બહુ ટેવ વધારે. ટમેટાનો હાથ મોટો છે. ટમેટામાં બધું માપસર સારું લાગે. 40 રૂપિયા કિલો ટમેટા છે. 150 રૂપિયાનું કિલો આદુ છે. 100 રૂપિયાના કિલો લીંબુ છે. શાકભાજી 50-60 રૂપિયાની કિલો. પછી અહીંથી માર્કેટમાં જાય એટલે મોંઘા ઉપર જ જાય નજર. અહીંથી લેવા જવાળો હોય ને એને જ. એટલે રીંગણા લઈ આવજો, તો કે રીંગણાનો ભાવ ઓછો છે અને રીંગણાનું શાક કાલ હતું. પછી રીંગણા 10 રૂપિયા કિલો મળે તો એ ન લાવે. કાલે ખાધું એટલે આજ ન ખવાય. આવું જ્ઞાન છે આખા સમાજમાં. હો, કાલે ખાધું એટલે આજ ન ખવાય. કઢી તો ખવાય જ નહીં, આબરૂ વહી જાય. કઢી તો ખવાય જ નહીં. જો અને કઢી કાંઈ આ બધાને એવું જ્ઞાન છે કઢી ચણાના લોટની જ કરાય, આવું જ્ઞાન છે. કઢી બધા લોટની થાય, બાજરાના લોટની થાય, ઘઉંના લોટની થાય. ઝારના રોટલી તો ઝારના લોટની કઢી તો આંગળા ચૂહી જાવ એવી થાય. જે સસ્તું હોય ને, જે અનાજ, જે લોટ સસ્તો હોય ને, એ લોટની કઢી બહુ મીઠી થાય. કોઠારીને પૂછી જુઓ કા, એ લોટની કઢી બહુ મીઠી થાય. પણ એ જ્ઞાન આપણી પાસે નથી. આપણે તો બહુ મોંઘો લોટ હોય એની કઢી જ મીઠી થાય, આવું જ્ઞાન છે. આ બધી દેશકાળે વિચાર કરો. આ ગ્રહસ્થો બધું આપે છે, ગ્રહસ્થો આપે છે. આપણે ઈ વિચારીને વાપરતા શીખવું. જ્યાં ચપટી વપરાય, ચપટીથી ત્યાં દોથો ન ભરાય, મુઠ્ઠી ન ભરાય. મુઠ્ઠીથી હાલે ત્યાં દોથો ન ભરાય. દોથાથી હાલતું હોય ને ત્યાં ખોબો ન ભરાય. ખાંડનો શું ભાવ છે? હે 45 રૂપિયા કિલો ખાંડ. સંતોનો હાથ ગળપણ ઉપર બહુ વધારે છે, મોટો. આચાર્ય મહારાજની પણ ઈ ફરિયાદ છે. આચાર્ય મહારાજ કહે છે આખા સંપ્રદાયમાં ગમે ત્યાં જાય ઈ કે શાક ગળ્યું જ હોય, શાકમાં ગળપણ વધારે જ હોય, ગમે એમ હોય. ગમે ને એ કે હું ગમે મંદિરમાં જાઉં ને, આચાર્ય મહારાજ એમ કે છે કે શાકમાં ગળપણ વધારે જ નાખે છે સંતો કે બ્રાહ્મણો. તમારે ત્યાં ગળપણ આવે છે શાકમાં વધારે? શું છે ત્યાં? ખબર નથી, માપસર છે. ઠીક. જો સૌજીભાઈ નું સૂચન, ભોજનાલય તો ઠીક, દરેક વિભાગમાં જો વિવેક રાખવામાં આવે તો 10-15% ખર્ચ ઓછું થઈ જાય. આ દરેક સંતો, પાર્ષદો, હરિભક્તો દરેકે આ વાતની નોંધ લેવાની છે. લાઇટ, પંખા, આ એસી ફિટ કર્યા છે કઈ ગમકાવ્યા કરવા માટે નથી ફિટ કર્યા. આમાં વિવેક જોઈ. આ ફિટ કર્યા છે એટલે હાંકવા જ જોઈએ એવું કઈ નથી. તમારા રૂમમાં પંખો એટલે હાંકવાનો કાયદો નથી. ગરમી થાય તો જ હાંકવાનો છે. ગરમી ન હોય તો હું હાલ્યા કરે, શું જરૂર? હે
તમે વાંચો છો અને અંજવાળું થઈ ગયું, લાઈટ બંધ કરજો અને બારી ખોલો એટલે બારીનું અંજવાળું આવે. રસોડાના ભાવની ખબર પડી? હરિમુકુંદ સ્વામી, સાધુ સ્વામી ખબર પડી? કેરીનો શું ભાવ છે? 50 રૂપિયા કિલો. આપણે ક્યાંથી આવી છે કેરી? મેંદરડાથી. મેંદરડાથી 20 મણ આવી ગઈ છે. લ્યો, એટલે કાંઈ ખબર ન હોય, એટલે ગોઠલું એટલું હરખું ન ચૂહાય, છાલમાં હોત વયું જાય. 50 રૂપિયા કિલો. 1 કિલો એટલે મોટું ફળ હોય તો 4 કેરી થાય. મોટું ફળ હોય તો 4 કિલો થઈ જાય. 4 કેરી. લવિંગ, તજ વઘારમાં વધારે લવિંગથી સારું ન થાય. જેટલું પ્રમાણ દાળ શાકનું હોય એટલા પ્રમાણમાં તજ લવિંગ વાપરો તો સારું થાય. વધારે તેલ વાપરવાથી સ્વાદિષ્ટ નથી થતું. પ્રમાણમાં તેલ વાપરે, ઓછું ન વાપરે, વધારે ન વાપરે. પ્રમાણમાં તેલ વાપરે તો શાક દાળ સ્વાદિષ્ટ થાય. એમ આ બધો વિવેક હોવો જોઈએ. સ્વામી કહેતા, ડાયા ભાઈ હતા, ડાયા ગોવિંદ જાદવ, પીપલાણામાં મંદિરની પાછળ રહેતા. માખણ કેદી ગરમ કરે તમારામાં? સોમવારે માખણ ગરમ કરે તઈ વાટકી એક ઘી મંદિરમાં દઈ જાય. એક વાટકી. કઈ વાટકી? ચાની વાટકી આવતી. રકાબીમાં વાટકી મૂકે ને પછી વાટક્યામાં ચા નાખે. ઈ વાટકી. ઈ વાટકી ઘીની 8 દી ચાલે. કારણ કે બીજું કોઈ લઈ આવતું નહોતું. 8 દી ચાલે. આ સ્વામી બાપાની પોતાને મોઢે સાંભળેલી વાતો. 8 દી ચાલે વાટકી ઘીની. એટલે કઈ આંગળી અડાડી દે ઘી વાળી, કઈ ઘી બતાવી દે રોટલીને, અહીં ઘી પડ્યું છે. લ્યો, આપણે તો હું વાટક્યા ગટરમાં વ્યા જતા હોય. ઘી અને વાટક્યો બે ગટરમાં વહી જતું હોય. વિચારજો, બધું બહુ મોટી ભોજનાલય વાળા ને સંતોના રસોડા વાળા બધાય. કેવી પરિસ્થિતિ. સ્વામીને થકવી દે. સ્વામી ન થાકે. એની ક્રેડિટ એટલી જ હોય ને. કા એની ક્રેડિટ જ એટલી હોય બાપડાની. હા, દેખી ન હકતા હોય. કાંઈ ખૂટે એમ નથી, કાંઈ ઘટે એમ નથી, કાંઈ વાંધો નથી. વિવેક એ આપણો પોતાનો છે. લ્યો, વિવેક આપણો પોતાનો છે. સાંભળ્યું? મોટો ઉત્સવ હોય ને એમાં કાંઈક બગડે એમ આબરૂ. મોટો ઉત્સવ હોય ને એમાં પેલા સિમેન્ટના અવેડા કરતા. શીરાનો રિવાજ હતો. પછી શીરો કરીને સિમેન્ટના અવેડા ભરે. પછી અવેડા ઉપરથી ઘી એમનું વયું જતું હોય. ત્યારે યજ્ઞ પૂરો થયો કહેવાય.
એમનું વયું જ જાતું હોય, બગડી જતું હોય, પણ એ જવા દે ત્યારે એ આબરૂ ની શોભા, ત્યારે યજ્ઞ પૂરો થયો કહેવાય. લ્યો, એ શીરાનો જ રિવાજ હતો અને શીરાના અવેડા ભરી રાખતા. સ્વામી કહેતા 21 કડા ઉતારી હતી શીરાની પીપળાણા પૂર્ણાહુતિને દિવસે. કેટલી? 21 કડા. એક કડામાં 1500 ભક્તો જમે એવડી કડા, અને એવી 21 કડા. લ્યો, અને પછી વધ્યો શીરો, પછી તગારા ભરી ભરીને દીધો અને ગાડા ભરી ભરીને આજુબાજુના ગામડામાં મોકલ્યો તો. ગાડા ભરી ભરી શીરાના ગાડા ભર્યા હતા. પીપલાણામાં અમે 10-15 વર્ષ પહેલા ઉત્સવ કર્યો ત્યારે ગુંદીના બાચકા ભરી ભરીને, ટ્રેક્ટર ને ટેમ્પા ને ભરી ભરીને આખા દેશમાં મોકલ્યા હતા. જ્યાં પહોંચાણું ત્યાં સુધી બાચકા ને બાચકા ગુંદીના ભરીને મોકલ્યા હતા પ્રસાદીના. મંદિરોમાં ને સ્કૂલોમાં ને છાત્રાલયોમાં. તમારે ત્યાં આવી હતી? 15 દી સુધી એને ખાધી એમ કહે છે. લ્યો લ્યો, મેઘજીભાઈ કે છે અમારે 30 બાચકા આવ્યા હતા આજુબાજુના ગામમાં દેવા માટે. પીપલાણાનો અમે જગન કર્યો તઈ દીક્ષા મહોત્સવ. હા, એટલે ઉદારતામાં વિવેક હોવો જોઈએ, કરકસરમાં પણ વિવેક હોવો જોઈએ. તમારે ને અમારે બધાને કરકસરમાં વિવેક ન હોય તો લોભ કર્યો કહેવાય. ઉદારતામાં વિવેક ન હોય તો ઉડાડી દીધું કહેવાય. સમજાયું? ઉદારતામાં વિવેક ન હોય તો ઉડાડી દીધું કહેવાય. કરકસરમાં વિવેક ન હોય તો લોભ કર્યો કહેવાય. લ્યો, હા બરાબર છે. હા, જાજી વસ્તુ હોય માર્કેટમાં એ સસ્તી હોય ને એમાંથી સારી મળે. સસ્તું અને સારું શાકભાજી લ્યો. આ સ્વામી બાપાનું સૂત્ર છે. જાજુ હોય એ સસ્તું હોય, અને જાજુ હોય એમાંથી ક્વોલિટી મળી રહી. થોડું હોય એમાંથી ક્વોલિટી ન મળે અને મોંઘું હોય. આપણે બધાએ કાંઈ એક એવું જ્ઞાન નહીં રાખવાનું મોટા ભોજનાલય વાળાએ કે આ સંતોએ કે કાલે શાક હતું આજ શાક ન લઈ આવાય એવું જ્ઞાન કોઈ નહીં રાખવાનું. એ તો એક ને એક શાક સસ્તું હોય તો 2 દી વધારે ચલાવાય. આવો આપણને બધાને થોડોક વિવેક જોઈએ. આ 2 જણા છે ને એને 2 જણાની રસોઈ કરવી બહુ, આપણે 2 જણાની રસોઈ ન કરી શકીએ. આપણું કામ જ નહીં. 2 જણાની રસોઈ કરવી બહુ કુશળતાનું કામ છે. 2 જણાની કરવી, એમાં પાછું વધવા ન દેવું, કારણ કે ટાઢું 2 માંથી એક હોય ને હદતું ન હોય, પછી નાખવું ક્યાં? આને પૂછી જવું કેમ તમે રહ્યો છો એમ. નાના સ્વામી, હા વિનુભાઈ પૂછી જોજો 2 જણાની રસોઈ થાય છે એમાં વધે છે ન વધે એવી કુશળતા હોય. વધે તો ટાઢું ખાય નહીં, કાંઈ ટાઢું ખાય તો વળી પાછું દવાખાને જવું પડે. એવા કાં લો બીપી કાં હાઈ બીપી તો હાલતું જ હોય. આપણે ઓછા માણસની રસોઈ ન કરી શકીએ ને, ઓછા માણસની રસોઈ ન કરી શકીએ. અમારે જાજા માણસની રસોઈ હોય
એટલે ઓછા માણસની રસોઈની કુશળતા ન હોય. શું આવ્યું વતનામૃતમાં? ચાલો કયો. ના સ્વામી, હું યાદ રાખ્યું. શાકમાં કોઈ દિવસ તેલનો રેલો ન ચાલવો જોઈએ. મોટા રસોડામાં ધ્યાન રાખ્યું ને, શાકમાં તેલનો રેલો ન ચાલવો જોઈએ. તેલનો રેલો ચાલ્યો ઈ તેલ ખાનારાની નડવાનું, અને ખાય નહીં તો નાખી દેવાના છે. તમારા વરાપ્રસંગમાં તેલ એટલું વાપરે કે વાટક્યામાં શાક નાખે, પછી લોકો ફોડવું ખાઈ લે, તેલ જવા દે. આવું મેં બહુ જોયું છે. લ્યો, ફોડવા લઈ લે, પછી વાટક્યામાં તેલ પડ્યું રહી, એ જવા દે. શાકમાંથી તેલનો રેલો ન ચાલવો જોઈએ. હંમેશાને માટે આ ધ્યાન રાખવાનું. નકર પહેલા વહેલા તો શરીર બગડશે તેલથી. શાક સાથે તેલ અને તેલ સાથે શાક ઓતપ્રોત થઈ જવું જોઈએ. તેલથી ફોડવું જુદું ન પડવું જોઈએ, ફોડવાથી તેલ જુદું પડવું જોઈએ. એટલો વિવેક જોઈએ વાપરવામાં. ઘણી વાર કઢીમાં જોઈએ તો ઉપર લવિંગ જ હોય એકલા. કઢી હોય 20 જણાની, એમાં કઢીની ઉપર જોઈને એટલે નકરા લવિંગ તરતા હોય. એ લવિંગ જરૂર વગરના વધારે નાખ્યા કહેવાય. ટમેટા શાકથી 2 કિલો શાક હોય તો 1 કિલો ટમેટા, 1/4 કિલો ટમેટા નાખી દે. પ્રમાણમાં એ વધારે કહેવાય. એમ વિચાર્યું રે કે પોતામાં અવગુણ શું છે એ બુદ્ધિ વાળો. આમ આવ્યું. બીજાનો અવગુણ દેખાય એ બુદ્ધિ વગેરેનો. આપણે બધાય કથામાં બેઠા છે એ, અને શિવજીમાં સાંભળનારા ભક્તો, પથારીમાં હોતા બાથરૂમમાં નાતા સાંભળનારા શિવજીના ગ્રાહક ભક્તો બધાય સાંભળજો. આપણે આપણી જાતને પૂછી જુઓ, આપણે બુદ્ધિવાળા છીએ કે બુદ્ધિ વગરના છીએ. પોતાનો અવગુણ હુજ્યો એ જ બુદ્ધિવાળો. પોતાનો ગુણ દેખે ને બીજાનો અવગુણ દેખે એ બુદ્ધિ વગેરેનો. આપણે હવની જાતને પૂછી જવું. આપણને પૂછી જવાનું છે. આપણા સમાજમાં જ નજર નાખો. બીજા સમાજ તો બધાય ભગવાનના ભક્ત છે, નિર્ગુણ છે, બ્રહ્મ છે. આપણા સમાજ સામે, આપણી જાત સામે નજર નાખો. હું મને પૂછું કે હું બુદ્ધિવાળો છું કે બુદ્ધિ વગરનો છું. તમે હવ તમારી જાતને પૂછી જુઓ આ વચનામૃત પ્રમાણે. આ સત્સંગ છે એ અક્ષરધામ છે. બીજાનો અવગુણ જોતા શીખ્યો એ અક્ષરધામમાં સુખી ન હોય. બીજાનો ગુણ દેખે એ ક્યાંય દુઃખી ન હોય. શ્રીદામા અને રાધિકાજી ગોલોકમાં ઝઘડ્યા અને પૃથ્વી ઉપર પાછું આવવું પડ્યું. જયવીને અને સનકાદિકને શાપ થયા. ભગવાનના ધામમાંથી પાછા પડ્યા. ભગવાનના ધામમાંથી પડે નહીં ને
યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ, એમ ગીતામાં લખ્યું છે. એમ ગીતામાં છે કે ભગવાનના ધામમાં જાય એ પાછો આવતો જ નથી. તો પડ્યો કેમ? ભગવાનના ધામમાં હોય છતાંય ભગવાનના ધામનું સુખ એને આવે નહીં, એટલે પડી ગયો. એ પડી ગયો. હું કીધું આવું આવ્યું વચનામૃતમાં. પૂછો હવ હવ ને હવ, હવ ને હવ પૂછી લ્યો. આપણે બુદ્ધિ વાળા છીએ કે બુદ્ધિ વિનાના છીએ? સાધુ સ્વામી, તમે બુદ્ધિ વાળા છો કે બુદ્ધિ વિનાના છો? એમ નહીં, એ તો મેં કીધું જ. હવે તમારે તમારું પોતાનું કહેવાનું છે. આપણો ગુણ સૂજે એટલે આપણે બુદ્ધિ વગરના, બીજાનો અવગુણ સૂજે એટલે બુદ્ધિ વગરના. એ તો વચનામૃતમાં છે જ. આપણે પોતે શું છીએ એમ હું તમને પૂછું છું. બુદ્ધિ વિનાના. જો બીજાનો અવગુણ દેખાતો હોય તો જ. અવગુણ ન દેખાતો હોય તો ખુશીથી કયો હું બુદ્ધિ વાળો છું, એમાં ક્યાં વાંધો છે? અવગુણ ન દેખાતો હોય તો ખુશીથી કયો કે હું બુદ્ધિ વાળો છું. પોતાનો અવગુણ દેખાતો હોય તો ખુશીથી કયો હું બુદ્ધિ વાળો છું. બીજાનો ગુણ દેખાતો હોય તો ખુશીથી બોલો કે હું બુદ્ધિ વાળો છું. એમાં શું? આવી વાત આવી વચનામૃતમાં. સાંભળ્યું? આવી વાત આવી વચનામૃતમાં. સાંભળ્યું? સભાસદોએ અને શિવજીના ગ્રાહકોએ સાંભળ્યું, અમદાવાદ વાળાએ સાંભળ્યું, વડોદરા વાળાએ સાંભળ્યું, સુરતના ભક્તોએ સાંભળ્યું. સુરતનો સત્સંગ તો શ્રીજી મહારાજના વખતથી આગળ પડતો કહેવાય. અટાણે પણ સુરતનો સત્સંગ સંપ્રદાય લેવલે આગળ પડતો ગણાય. આપણે તો બધા પાછળ કહેવાય. સાંભળ્યું? સુરતમાં સાંભળનારા સીયુજીના ગ્રાહકોએ, જુનાગઢના ભક્તોએ સાંભળ્યું. મોટા મોટા જઈશું, હું ઉતાવળ છે, સાધુ ક્યાં વયા જવાના છે? એ જુનાગઢ વાળા માટે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા છે કે સ્વામી તો અહીં છે જ ને, આપણે ત્યાં સ્વામી ક્યાં વયા જવાના છે? જઈશું મોટા મોટા, શું ઉતાવળ છે? આ જુનાગઢ વાળાના શબ્દો છે, ગુણાતીતાનંદ સ્વામી બોલેલા. જુનાગઢના સીયુજીના ગ્રાહકો સાંભળે છે. ધોરાજી વાળા, ઉપલેટા વાળા, પાટણ વાળા, જે કોઈ છે તે બધાય નેટ ઉપર જોનારા ભક્તો સાંભળે છે. ગતિ પડે છે કઈ? નેટ ચલાવવાની બુદ્ધિ તમારામાં હશે, પણ તમારા અવગુણ જવાની બુદ્ધિ તમારામાં છે કે નહીં એનો વિચાર કરજો. નેટ ચલાવવાની બુદ્ધિ તમારામાં હશે, પણ બીજાના ગુણ જોવાની બુદ્ધિ તમારામાં છે કે નહીં આનો વિચાર કરજો.
હું આ બોલું એટલે વહી ગયો, મારા માટે કાંઈ ન હોય. ઓલા 2 જણા બતાવે છે એટલે વહી ગયું બીજા પાસે, એની પાસે કાંઈ ન હોય. એ આવા દ્યો નેટમાં, આપણે જરૂર નથી. એને બેને કાંઈ અડે નહીં. હું બોલું એટલે અહીંથી વહી ગયો શબ્દ, મારી પાસેથી છેટો વહી ગયો, મારે એને કાંઈ લાગે વળગે નહીં. આમ ન થવું જોઈએ. કેવી બુદ્ધિની વ્યાખ્યા શ્રીજી મહારાજે કરી, કેવી વ્યાખ્યા કરી બુદ્ધિની, વિચાર તો કરો. આવી બુદ્ધિની વ્યાખ્યા કોઈ કરી શકે? આ લોકમાં 1 બંગલો હોય તો 2 બંગલા વાળો મોટો, ઈ બુદ્ધિ વાળો. 4 બંગલા વાળો ઈથી બુદ્ધિ વાળો, 8 બંગલા વાળો ઈથી બુદ્ધિ વાળો. 1 ગાડી હોય તો બુદ્ધિ વાળો, 2 ગાડી વાળો વધારે બુદ્ધિ વાળો. ઘરમાં જેટલા સભ્યો હોય એટલી ગાડી હોય તો બહુ બુદ્ધિ વાળો કહેવાય. મોટી ગાડી વાળો નાની ગાડી વાળાને મારીને વયો આવે એ તો બહુ બુદ્ધિ વાળો કહેવાય. એ તો ખરેખરો બુદ્ધિ વાળો. એ તો દેવલોકમાં ઈ ધંધો ચાલે છે. એમાંય મોટા વિમાન વાળા નાના વિમાન વાળા 2 પ્રકારના દેવો છે, રૂપિયા વાળા, ઓછા રૂપિયા વાળા, વધારે રૂપિયા વાળા. તે મોટા વિમાન વાળા દેવો રાતે વિમાન લઈને જાય અને નાના વિમાન હોય પાર્કિંગ કરેલા હોય ને એની ઉપર ઝાડા પેશાબ કરી આવે. એવું દેવલોકમાં ચાલે છે. પછી ઓલા ઉઠીને કે અરે ફરિયાદ કરી તો પાડોશી કે સાનમનો, અરે સાનમનો મોટા વિમાન વાળા આવ્યા હતા, તો કાંઈ ન કરાય. મોટા વિમાન વાળાની સામું ન થવાય. પછી સાફ કરી નાખે ઘરનું, બધા સભ્યો ભેળા થઈ વહેલા ઝાડા પેશાબ કરી ગયા હોય, સવાર થાય તો ડાગાય બેસી ગયા હોય તો વધારે લિક્વિડ નાખે. આ બધા બુદ્ધિવાળા, બીજાને હેરાન કરે એ બુદ્ધિવાળો. સમાજની દ્રષ્ટિએ બીજાને શીશામાં ઉતારે એ બુદ્ધિવાળો સમાજની દ્રષ્ટિએ. હે, બીજાના સુખને લઈ લે અને પોતાનું દુઃખ બીજાને દઈ દે એ બુદ્ધિવાળો સમાજમાં. સહજાનંદ સ્વામી એને જ બુદ્ધિવાળા કહે છે કે બીજાના અવગુણને દેખે એ બુદ્ધિવાળો, બીજાના ગુણને દેખે એ બુદ્ધિવાળો, પોતાના અવગુણને દેખે એ બુદ્ધિવાળો. લ્યો, આ સહજાનંદ સ્વામીની વ્યાખ્યા. વિચારો. એકવાર હજી પ્રશ્ન પૂછી લો, આપણે સૌ આપણી જાતને પૂછી લઈએ કે આપણે કહેવાતા બુદ્ધિવાળા છીએ કે ખરેખર બુદ્ધિવાળા છીએ. ઓર્ગનમાં કેટલા સૂર નીકળે છે? એ કોઈ સૂર તમારા અવગુણ દેખાય એવો નીકળે છે? કેટલી પ્રકારના સૂર છે ઓર્ગનમાં. આ તબલા વાદક કેટલી પ્રકારના તાલ જાણે છે. એ કોઈ તાલમાં એનો અવગુણ દેખાય એવો તાલ નીકળતો હશે? ન નીકળે. કેટલા સૂર છે ઓર્ગનમાં. એ કોઈ સૂર નીકળે આપણા અવગુણનો અને બીજાના ગુણનો? એ ઓર્ગન બુદ્ધિશાળી કહેવાય. બાકી દુનિયાની તમામ પ્રકારની બુદ્ધિ ઓર્ગનમાં ભલે જમા થઈ ગયેલ હોય, પણ ઓર્ગન બનાવનારને બીજાનો અવગુણ સૂજે છે, પોતાનો ગુણ સૂજે છે, તો એ બુદ્ધિ વગરનો છે. આ શ્રીજી મહારાજની વ્યાખ્યા બુદ્ધિ વિશેની, શ્રીજી મહારાજની વ્યાખ્યા. સાંભળ્યું?
વિચારો હોવ આપણે માટે જ એકો એક વચનામૃત આપણે માટે જ છે. એમાં આ વચનામૃત તો આપણે માટે જ છે. અવગુણ લે બીજાનો, પછી કે એ ભક્ત ક્યાં છે? લ્યો, એ ભક્ત નથી, એને ચિંતા થઈ પડી. પાછા એમ કે એ સત્સંગમાં આબરૂ જાય એવું કામ કરે છે. આપણે આબરૂ વધે એટલા કેટલા કામ કર્યા એવા, આપણે આબરૂ વધે એવા કેટલા કામ કર્યા ઈ તો કયો. ઈ પેલા કયો, આપણે આબરૂ વધે એવા કેટલા કામ કર્યા. દેવજીભાઈ આમ કરે છે, દેવજીભાઈ આમ કરે છે, હું શું કરું છું ઈ મારે જોવાનું છે. આ વચનામૃત આપણું, આપણે શું કર્યું, શું કરીએ છીએ અને શું કરીશું એટલું નામું રાખવાનું આ વચનામૃત બતાવે છે. આપણે ક્યાં છીએ? આ જ જોવાનું છે. બીજાને સુધારવો છે તો તમારી સાથે જેને એક રુચિ છે એને તો સુધારો. તમારી સાથે એક રુચિ છે એ હાવ એકાંતિક છે. તમારી સાથે એકાંતિક નથી, તમારી સાથે એક રુચિ નથી, એ બગડેલો જ છે. તમારી સાથે એક રુચિ છે એ સારામાં સારો છે કા? તમારી સાથે એક રુચિ નથી, બગડેલો જ છે. આ વચનામૃત એને જ બુદ્ધિ વિના નાખીએ છે. લ્યો, આ વચનામૃત એને જ બુદ્ધિ વિના નાખીએ છે. અને પોતાનો અવગુણ દેખે એને આ વચનામૃત બુદ્ધિ વાળો કહે છે. શું થયું? નિત્ય સ્વરૂપ સ્વામી સમજાણું? આપણી સાથે એક રુચિ છે હારા મારો કા દેવજીભાઈ, એને ભેગા થાય ને રવિવારની સંબંધી એટલે પગમાં પડે. હું બહુ જોતો હોઉં, એક રુચિ વાળા એકબીજાને પગમાં પડે. બાજુ વાળો ગમે એવો હોય તો એને જે સમજાણી ન કે આ સત્સંગ જ નથી. યાદ રાખજો, હું બધું જાણું છું, મને કોઈ કહી ગયા એવો મારી ઉપર આરોપ નાખતા નહીં. બહુ અનુભવ છે, બધું જાણું છું. તમે ક્યાંથી આવ્યા છો એના ઉપરથી હું કહી દઉં તમારા વિચારો કેવા છે. તમે રાત્રિ દિવસ જેની ભેગા રહ્યો છો એવા જ તમે છો, યાદ રાખો. તમે હું હારો છો એવું સત્સંગમાં બતાવોમાં. તમે રાત્રિ દિવસ જેની ભેગા રહ્યો છો એવા તમે છો. પોતાની સાથે એક રુચિ હોય ને બથમ બથ લ્યો આમ તમારે, બથમ બથ, પેટમ ભેટા. બાજુ વાળાને જે સમજાય ન કે નજરમાં ન આવે. આ કોઈ દી સત્સંગ કહેવાય નહીં, આ લબાડ વેળા કહેવાય, લબાડ વેળા. માટે આ વચનામૃતમાં કહે છે શ્રીદામા અને રાધિકાજીને સહજાનંદ સ્વામી આ વાત બનાવવા માટે એને આંગળી ચીંધી દીધી. શ્રીજી મહારાજે શ્રીદામા અને રાધિકાજી, જય વિજય વૈકુંઠને દરવાજે બેહનારા, જય વિજય. સનકાદિકની મશ્કરી કરી, કારણ કે સનકાદિક કાયમને માટે વસ્ત્ર વગેરેના હતા, નિર્ગુણ હતા, નિર્વિકારી હતા. એ સનકાદિક આવ્યા એટલે આ બે જણાએ મશ્કરી કરી અને હેરાન થઈ ગયા બે. વૈકુંઠને દરવાજે બેસનારા. સાંભળ્યું?
હું કીધું દેવજીભાઈ? કોઈને હરિભક્તોને બહુ પગે લાગવાનું નહીં રાખવું હો, બહુ જરૂર નહીં. પગે લાગવાનું એને રે વ્યવહાર કરો ને 5,000 રૂપિયા તમને ઘસારો આપે પછી પગે લાગવાનું, તો તમે સાચા. તમે વીરજી બાપા રે વ્યવહાર કરો ને વીરજી બાપા 5,000 નો તમને દગો દે પછી એને પગે લાગો તો હું તમને કહું તમે સાચા છો. બાકી પગે લઈને બાપુડિયા વેડા બહુ નહીં કરવાના કોઈ હરિભક્તો જરાય જરૂર નથી પગે લાગવાનું. કારણ કે એકના પગે લાગવાના છો બીજાના તમે માથા કાપવાના છો. આ લાઈન ઉપર તમે છો. અમારે ચંદુભાઈ પગમાં પડી જતા ઓધા બાપાના, આ પરસોત્તમભાઈ આવે ને જુનાગઢથી, એના બાપુજીના પગમાં પડી જતા હતા. એ દાદો ખાચર આવ્યો. ઓધાભાઈએ પીપલાણા માટે કર્યું એવું કોઈ ન કરી શકે એમ કરીને પગમાં પડી જતા હતા. પછી બે ધંધો ભેળો કર્યો અને ઘસારો આવ્યો, જે સ્વામિનારાયણ કરતા બંધ થઈ ગયા. એટલે આપણે હરિભક્તોને પગે લાગવાનું કેદી લાગવાનું પગે? હે બસ આપણને વ્યવહાર પહેલા એને વ્યવહાર કરવાનો, પછી આપણને ઘસારો આપે પછી એને પગે લાગવાનું. તો પછી દંડવત કરો તો હું વિરોધ નહીં કરું. બસ એટલું જ મારે બોલાવવું હતું. પછી દંડવત ક્યાંથી થાય? ન થાય. તો આપણો સત્સંગ એ બીજાને બતાવવાનો છે. આપણો સત્સંગ બીજાને બતાવવાનો છે. સાંભળ્યું? હા, ગુણનું અભિમાન છોડ્યા પછી મહિમા સમજી શકાય. ત્યાં સુધી કેમ મહિમા મળે? સાંભળ્યું? કોણ બુદ્ધિ વાળો? પોતાના અવગુણ શું છે એ બુદ્ધિ વાળો. આ વાત આખી જિંદગી કર્યા કરીએ તોય આપણે બુદ્ધિવાળા થાય કે નહીં, આ વાત એક વિચારવા જેવી છે. આ વાત આખી જિંદગી કર્યા કરીએ તો આપણે બુદ્ધિવાળા થાય કે નહીં, આ વાત બહુ વિચારવા જેવી છે. હું તમને વાતો કરું છું, મારે મારી વાત વિચારવાની છે. વિશ્વ કળા સાક્ષાત સવિતામાં લખી છે. પોતાનો અવગુણ જાહેર કરે, બીજાનો અવગુણ સાંભળે એ દબાવી દે, એ વિશ્વ કળા. કેટલા જણા પાસે વિશ્વ કળા છે આ સભામાં બેઠેલામાં અને શિવજીના ગ્રાહકોને? કેટલા જણા પાસે વિશ્વ કળા છે? પૂછો ભાઈ, ઇન્ટરનેટ વાળા પૂછો એટલે સામો જવાબ દે. કોણ સાંભળે છે? કેડી સાંભળે છે? કેડીને પૂછો વિશ્વ કળા છે તમારી પાસે? પૂછો કેડીને. લંડન વાળાને પૂછો. પોતાના અવગુણને જાહેર કરે, બીજાના ગુણને જાહેર કરે. બીજાનો અવગુણ સાંભળે તો ત્યાં દબાવી દે. મને ભલે કીધું, બીજાને કહેતો નહીં. આનું વિશ્વ કળા સાક્ષાત સવિતા
આ ગુણને વિશ્વ કળા તરીકે બિરદાવે છે. લ્યો, સાંભળ્યું? હે, કેવી વાત છે જો. આ તમારે વેવાયુને વાંધા પડે છે ત્યાં ઈ જ છે ને. હવ દીકરા દીકરી ના જ વખાણ કરે. હવે તમારે ધારો એવો પાડવો જોઈએ કે ભાઈ અમારા કુટુંબનો આ મુખ્ય અવગુણ છે, આ મારી દીકરીમાં હશે. આ ઓલો એમ કે અમારા કુટુંબનો આ મુખ્ય અવગુણ છે, એ અમારા દીકરામાં છે. આમ કહેવામાં વાંધો હું તમને? કાંઈ એમ કહેવાય ભાઈ અમારો દીકરો મોસાળ ઉપર ઉતર્યો છે, અમે તો બહુ ડાયા છીએ, અમારો દીકરો મોસાળ ઉપર ઉતર્યો છે એટલે મોસાળનો અવગુણ એનામાં છે, અમારે સહન કરવો પડે છે. તો તમારી દીકરીએ પણ સહન કરવો પડે. આમાં વાંધો શું છે? શક પણ કરતા તો કદળી ઋષિને આવડે અને દુર્વાસાને આવડે. કેમ શક પણ કરાય? દુર્વાસા માગું નાખવા ગયા હે ઉરુ ઋષિને ત્યાં, અત્રિ ઋષિ કે ઉરુ ઋષિને ત્યાં કે તમારી દીકરી સાથે અમારે પરણવું છે. દુર્વાસા કે તો કદળી, અત્રિ ઋષિની દીકરીનું નામ કદળી, કે મારી દીકરી દરરોજ 100 ગાયડું દેશે હો. તેમ તમે બધા નક્કી મંડો કરવા કે મારી દીકરી દરરોજ 50 ગાયડું દેશે. ત્યારે દુર્વાસા એમ કીધું તો હું સાપ આપીને બાળી દઈશ. ત્યાં પછી સમાધાન કર્યું, ભાઈ 100 ગાળું દે ત્યાં સુધી હું સહન કરીશ, 100 ગાળુંથી ઉપર બોલશે એટલે હું સાપ આપીને બાળી દઈશ. ત્યારે અત્રિ ઋષિ કે મને કેમ ખબર પડે મારી દીકરી બળી ગઈ એમ? તો કે ન્યા કદળી બળશે ને અહીંયા તારા ઘરે ઓલી ગોદડી સૂકવો છો એમાંથી એક ગોદડી બળી જાય, એટલે તારે ખરેખર આવવાનું. હું સમાચાર દેશ નહીં. આવી રીતે હવે બધા હક પણ કરો, શરૂઆત કરો. આ બધા ડાયા માણસો બેઠા છો ને ત્યાંથી આ વાતની કોઈ વાંધો જ ન પડે. આ વિશ્વ કળા. જો સ્વામી બાપાનો શબ્દ તમારા વ્યવહારમાં લઈ જાવ ને તો સુખી થઈ જાવ. છૂટાછેડા થાય નહીં, કોર્ટ થાય નહીં, ઝઘડા થાય નહીં. કહી દેવાનું ભાઈ મારી દીકરીને બોલ કરવાની ટેવ છે અમારા કુટુંબના ગુણ પ્રમાણે. બોલતા બોલતા કંઈક બોલી નાખે તો તમે સહન કરી લેજો, આમ કહી દો. બોલો દીકરા વાળો એમ કે મારો દીકરો છે એ ભાઈ આંકરો બહુ છે, અમે એનું બહુ આકરી પ્રકૃતિ સહન કરીએ છીએ, તમારી દીકરીને એની આકરી પ્રકૃતિ સહન કરવી પડશે. આનું નામ વિશ્વ કળા. આ સત્સંગમાં પોતાનો અવગુણ જાહેર કરે, બીજાના અવગુણને દબાવે. આ વિશ્વ કળા. વતનામૃતને આધારે એને બુદ્ધિવાળો કહેવાય, સાક્ષાત સવિતાને આધારે એને બુદ્ધિવાળો પણ કહેવાય અને વિશ્વ કળાવાળો પણ કહેવાય. લ્યો, સાંભળ્યું? શું સમજાણું? હા હા, આવતું જ નથી. બે મોઢે વખાણ કરે કા, આ વાત જ આવતી નથી. અને આ વાત આવી જાય તો સમાજ આખો સુખી થઈ જાય. આમ તો હું જાણતા જ હોય છે કે દરેક કુટુંબનો ગુણ જુદો હોય છે, બધા જાણતા જ હોય છે. કોઈ મા બાપ ઉપર સંતાન હોય, કોઈ મોસાળ ઉપર હોય, કોઈ ગણું સુધી પાનાર ઉપર હોય,
ગળું સુધી પાનાર ડોશી જો વઢકણી હોય તો એ વઢકણો જ થાય, એમાં ફેર જ ન પડે. હે અને પછી છેલ્લે સમજણો થાય, બુદ્ધિ ઠરે, પછી શાસ્ત્રો વાંચે અને સાધુ સમાગમ દિલથી કરે તો બધી રીત બદલી જાય. પછી છેલ્લે સંત સમાગમ અને સત્શાસ્ત્રના અભ્યાસથી એના જીવનમાં ફેરફાર થાય. સત્સંગમાં આવ્યો ત્યાંથી કેવા સાધુ સાથે હેત થયું એવો થાય એમ વચનામૃત કહે છે, સાક્ષાત સવિતા કહે છે. તમને ગ્રહસ્થને કેવા સાધુ મળ્યા એવો સત્સંગ તમને થાય. ખેતરની ખેતી ઉપરથી નક્કી થઈ જાય કે આ ખાતેદાર આવો છે. પાક જુઓ એટલે ખબર પડી જાય કે આ ખાતેદાર આવો. વરસાદ તો બે ખેતરમાં હરખો વરસે છે. એકમાં વીઘે ખાંડી થાય ને એકમાં 5 મણ થાય. ખાતેદારમાં ફેર પડી ગયો. સત્સંગ સમાજ જુઓ એટલે સત્સંગ સમાજ રૂપી બગીચો, એનો માળી જે સદગુરુ એ કેવો છે એ નક્કી થાય. લ્યો એમ માટે આજનું વચનામૃત બુદ્ધિ વાળાનું બુદ્ધિ વિનાનાનું છે. કોણ કોણ છે ભાઈ નેટ ઉપર? એને કયો તમે વિશ્વ કળા સમજણી પૂછો એને. કેડી છે? એને રવિવારે એને ઘરે મંત્ર લેખન કરાવ્યું છે હરિભક્તોને બોલાવીને. સુરત થી ભૂમિભાઈ ના ઘરેથી છે, પીસીભાઈ ત્યાંથી છે, રાજકોટ થી છે, અને ઓસ્ટ્રેલિયા થી સમભાઈ ના ભાઈ ના જમાઈ ને કેડીભાઈ. કેડીભાઈએ ગયે રવિવારે એને ઘરે મંત્ર લેખન કરાવ્યું હરિભક્તોને બોલાવીને. એમ મને કહેતા હતા કેટલું મંત્ર લેખન થયું પૂછોજી. તમે વાત કરી શકો છો? એટલે લખી શકીએ સ્વામી, પણ એ લોકો જો મોટી સ્ક્રીન જોઈને જોતા હોય તો આપને એને ખ્યાલ ના આવે આપણે લખતા હોય. તમે લખીને મોકલો પછી એનો જવાબ દે. હા ઠીક. તમે બોલો ને બધા સાંભળતા હોય એમ. બરાબર. સાંભળી જ ગયા બધા લોકો. લંડન વાળા સાંભળે છે? ના, એને અત્યારે ટાઈમ અનુકૂળ ના આવે. અત્યારે એ હુતા હોય એ. બરાબર. આપણે સભામાં હુતા હોય, એ પથારીમાં હુતા હોય. હુતા શું જવાય બાપ, ક્યાં કઈ નથી. કેટલાય સદગુરો કાઢી નાખ્યા ઊંઘમાં. બસ પોતાના ગુણનું માનાવે ત્યાં સુધી હુતા જ છે. હા, સરસ જવાબ દીધો. તો મારે જોતો તો એવો જવાબ દીધો. લંડન વાળા પથારીમાં હુતા છે, આપણે સભામાં સુતા છે. બહુ જાજો ફેર નથી. અમેરિકા વાળાને ત્યારે સાંજ પડે છે, ઓસ્ટ્રેલિયા વાળાને બપોરના 12-1 થયા છે. સારું લ્યો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજ.